અરશદભાઈએ કે તમે જ્યાં ત્યાં પાર્કિંગ કરો, જ્યાં ત્યાં ગંદકી કરો અને કોઈને દાદાગીરી કરો તો આ વસ્તુ યોગ્ય નહીં. બધી વસ્તુના અપરાધ લાગે. તમે મારા ધામમાં કૃપા મેળવવા માટે, આશીર્વાદ મેળવવા માટે અને તમારા દુઃખ દૂર કરવા માટે આવો છો તો ધામ અપરાધ પણ લાગે. ધામ અપરાધ કોને કહેવાય કે કોઈ પણ બારેજા ધામ નહીં, દુનિયાનું કોઈ પણ મંદિર, ભગવાન માતાજીનું મોટું ધામ હોય કે નાનું ધામ હોય પણ ધામ કહેવાતું હોય અને ત્યાં દર્શનો ભક્તો દર્શન કરવા જતા હોય, માનતાઓ પૂરી કરવા માટે જતા હોય, એ ધામમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ થોડી ટૂંકી વાત કહેવી છે. જો કદાચ આ વાત તમે જીવનમાં અમલ રાખશો ને તો ચોટીલા જશો, અંબાજી જશો, પાવાગઢ જશો, ઉજ્જૈન જશો, દ્વારકા જશો કે કાશી જશો, મથુરા જશો, ગમે તે ધામમાં જશો ને ક્યારે તમને ધામમાં જયા પછી ક્યારે અપરાધ નહીં લાગુ પડે અને ઉપરથી ધામમાં જયા પછી એનો પ્રભાવ તમારા જીવનમાં દેખાશે. આ જે મારી વાતનું પાલન કરશે આવું મેરડી માતા બોલું. કોઈ પણ ધામ હોય ત્યાં જાઓ એટલે એકદમ નમ્રતા ભાવથી જવું જોઈએ, એકદમ નાના બનીને જવું જોઈએ. તમારું અભિમાન તમારા ઘેર મૂકી અને કોઈ પણ ધામે જવાતું હોય છે અને ધામમાં જઈ એકદમ નમ્રતા ભાવથી, એકદમ નમ્ર ભાવથી બસ બધાના રામ રામ કરતા કરતા તમે ધામમાં જાઓ અને ધામમાં કદાચ કોઈની જોડે ખોટું વર્તન ના કરો, અપશબ્દ ના મુખેથી બોલો, કોઈની છેતરપિંડી ના કરો, કોઈની લાઈન કાપીને આગળ ઘૂસ ના મારો, ધક્કા મુક્કી ના કરો, તો આ બધું પાલન રાખવાથી આપે રૂપે દેવી શક્તિ કે ભગવાન વગર માગે આશીર્વાદ ના હાલત મન મેરડી માતાને કહેજો. કોઈ સેવક કદાચ ટુકારાથી બોલી જાય, તમારા સન્માન ઉપર કદાચ ઠેસ પહોંચી જાય, તમારા સ્વાભિમાન ઉપર કદાચ ઠેસ પહોંચી જાય, પણ છતાંય તમે ધામમાં આવો એમ કહેવાય છે દીકરાઓ હું તમારી મેલડી બેઠી છું. હું તો એ વિશાળ હૃદય વાળી માતા છું કે મારા ભક્તોને હું નીચે ના બેહાડું, મારી જોડે બેહાડું, માથે હાથ ફેરીને સમજાવું કે દીકરા ચિંતા ના કરીશ, જીવનથી હારી ના જઈશ. હજુ દેવ જાગતા બેઠા છે, હજુ માતાઓ જાગતી જ્યોત છે. આવા હળાહળ કળિયુગમાં જાહેરમાં બેસજો, પણ આટલી લાખોની ભાવિક ભક્તોની ભીડમાં મારા વારા ફરતી વારા કોઈને દર્શન કરાવતા નથી કે વારા ફરતી વારા કોઈના પ્રશ્નોના જવાબ પણ અપાતા નથી. કેમ કે હમણાં બેઠકો ચાલુ કરી દો, વારા ફરતી વારા નંબર લઈને બધાને બોલાવો ને જે તે વાર્તાલાપ તમારા સુખ દુઃખ ની કરવાની એ કરી આપું છું, તમે જાણો છો. પણ એ બેઠકો એટલા માટે બંધ કરી છે કે બેઠકો ચાલુ કરું ને તો તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે દૂર દૂરથી 500 કિલોમીટર, 400 કિલોમીટર થી ભાડા ખર્ચી અને કોકની જો ભાડું ના હોય તો ઉસીનું આગું પાછું કરીને હાથ મારીને તાપમાં કદાચ તાપ વેઠી, તડકો વેઠી, ભૂખ વેઠી મારા ધામમાં આવતા હોય અને છતાં કદાચ તમારો નંબર મારા ધામમાં લખાયેલો હોય અને એ નંબર તમારો વર્ષે 2 વર્ષે ના આવે અને તમે સહેજ નેહાકો નાખો તેનો અપરાધ મન મેલડી લાગે. મેં તમને આશા આલી કે આવજો, તમારા નંબર બારેજા ધામ આવશે અને તમારું દુઃખનું સમાધાન કરી આલીશ, તમને સુખી કરી દઈશ. આવી આશા આલી અને તમને જો ભાવિક ભક્તો નહીં બોલાવું અને આશા જો હું મેરડી માતા કદાચ કોઈ કારણોસર હું તમારી આશા પૂરી ના કરી શકું ના તો એનો મને મેરડીનો અપરાધ લાગે. એટલે મારા આવા ભાવિક ભક્તોનો ભાવનો અપરાધ લેવો નથી. એટલે હું જાહેરમાં કહું છું કે ક્યારે મારા ધામમાં અત્યારે બેઠકો લખાતી નથી અને તમે જાણો જ છો દર રવિવારે બોલું છું, છેલ્લા 10 રવિવારથી બોલું છું અને બેઠકો તો જ્યારથી આપણે ફરી શરૂઆતમાં ચાલુ કરીને
ગાદી ચોમાસા પછી ત્યારની બેઠકો બંધ છે અને બેઠકો બંધ કરવાનું એક જ કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો હતા ને, જે દૂર દૂરથી આવતા ગરીબ ભાવિકો એ રહી જતા હતા અને ઓળખાણ વાળા વચ્ચેથી લઈ અને કોકની જાત જાતની ઓળખાણ ને પદની ઓળખાણ લાવી અને મજબૂરીમાં મારા સેવકોને કઈ કગરી અને સ્ટેજ ઉપર મારે હોમે લાઈન બેહાડતા હતા. એના કારણે મેં બંધ કર્યું કે જો કહું તો બધાને કહું, નકર કોઈ ના કહું. મારો તો ગરીબ ભાવિક એટલો, મારો પૈસા વાળો એટલો. હા શું ખોટું? એટલે હું હાથ જોડું છું કે મારે આવી ભીડ ભેગી કરી અને મારા દુનિયાને નહીં બતાવું કે બારે જા ધામમાં જબરી જોરાવર માતા બેઠી, જાગતી જ્યોત જાગૃત મેલડી બેઠી, મારા નહીં દર્શાવું. આ પ્રચાર પ્રસાર માટે નથી, પણ મારો ઉદ્દેશ છે કે આવા ગરીબ ભાવિક ભક્તો દુનિયાના છેડામાં કદાચ છેતરાઈને આયા છે, મને ખબર છે. તમારું દુઃખ લઈ માણસ દુખી થાય એટલે કઈક ને કઈક વાતે મજબૂરીમાં ક્યાંક નું ક્યાંક જોડાવા જવું પડે. કોઈને જ્યોતિષ વિદ્યા પર, ગ્રહો નક્ષત્રો પર વિશ્વાસ હોય તો જ્યોતિષ જોડે હાથ બતાવવા જશે, કુંડલી બતાવવા જશે. કોઈને ભુવાજીના દાણા જોતા હોય એમની પર વિશ્વાસ હોય તો કોઈ દાણા નખાવા જતા હશે. કોઈને એનાથી અલગ કોઈ તાંત્રિક વિદ્યાઓ પર, વારણ કારણ તંત્ર મંત્ર લીંબુ બીંબુમાં કદાચ કોઈને વિશ્વાસ હશે તો એવા તાંત્રિકો પાસે જતા હશે પોતાનું દુઃખનું નિવારણ કરવા માટે. પણ આ બધી જગ્યાએ તમે ફર્યા પણ છતાંય તમને ક્યાંય સંતોષ મળ્યો નથી, તમારા દુઃખનું સમાધાન થયું નથી. અને આવા હજારો ભાવિક ભક્તો, લાખો ભાવિક ભક્તો દુઃખ લઈ અને આવા કોઈ જોનાર હોય એમની પાસે જતા ને, તે જોવા વાળા એમનો વ્યક્તિગત સ્વાર્થ રાખી તમારા જોડે હતું ને એટલું તે કદાચ ખંચેરી અને તમને વધારે દુઃખી થવાનું કારણ બનાવ્યો. આવું મેરડી માતા બોલું છું. એવા સામે મારે લડવા ના જવાય, કોઈનો વિરોધ ના કરવા જવાય કે આ આવું કરે છે, પેલો આવું કરે છે, પેલો આવું કરે છે. મને ખબર છે કોણ શું કરે છે, કોણ શું નહીં કરતું. પણ મારા વ્યક્તિગત કોઈનું નામ દઈ અને મારે કોઈને મારા ધામમાંથી નીચા દેખાડવા નથી. એટલે હું આવરી જાહેરમાં પ્રવચનમાં બોલું છું કે દીકરાઓ, જો આ બધું કરીને થાક્યા હોય ને તો હવે એક મારા રામના નામ ઉપર વિશ્વાસ કરી લેજો. તમારા જન્મો જન્મના દુઃખ પ્રારબ્ધ ના કાપી નાખું તો મારું નામ રોમ મારી મેલડી નહીં. ક્યાંય ખોટી અંધશ્રદ્ધામાં ડૂબવાની જરૂર નથી. આના કારણે આજે કદાચ મારી પર સવાલ થતા છે કે આ માતાજી આવી ગાદી કરી અને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવે છે. તો અંધશ્રદ્ધા કોને કહેવાય? કે જોયા જાણ્યા વગર, સમજા વિચાર્યા વગર જેણે જેવું કીધું એવો આંધળો ભૂસકો મારી લો અને તમારું જીવન જોખમમાં મુકાઈ જાય ને, એને અંધશ્રદ્ધા કહેવાય. બીજી અંધશ્રદ્ધા કોને કહેવાય? કે તમે કોઈ બીમારીથી પીડિત છો અને કોઈ તાંત્રિક પાસે, કોઈ ભુવા પાસે તમારા એ રોગનું નિવારણ કરવા માટે જાઓ અને ભુવા એ તાંત્રિક કોઈ વિધિ, કોઈ લીંબુનું વિદ્યા કારણ બતાવી અને તમને એમ કહેવામાં આવે કે દવા ના કરતા બસ આ લીંબુ વારી 4 રસ્તે મૂકી દેજો, તમારો આ રોગ, કેન્સર જેવો રોગ મટી જશે. અને દવા ના કરતા બસ આ લીંબુના ભરોસે રહેજો, એનું નામ અંધશ્રદ્ધા કહેવાય. પણ જ્યારે મારા ધામમાં, હું પહેલેથી કહું છું, પહેલા હજારો ડોક્ટર ફરી આવો. કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય, કોઈ રોગથી
પીડિત હોવ તો પહેલા ડોક્ટર જોડે જાઓ, દવાથી મટતું હોય તો દવા કરો, અને કદાચ દવાખાને ગયા પછી તમારા કોઈ રોગનું નિવારણ ના થતું હોય, રિપોર્ટમાં કોઈ વસ્તુ ના પકડાતી હોય અને વારે ઘડીએ તકલીફો ચાલુ રહેતી હોય અને દવા કરીને થાકો ને તારે મન રોમ વારી મેલડીને એક વખત ટંકો કરી જોજો કે માં તું બોલતી ના હોય, દવાખાના 2 ફર્યો, હવે તારા ભરોસે જો કદાચ તમારા ભલભલા રોગ ના મટાડી દઉં તો મારું નામ મેલડી નહીં.